તો આત્મ જ્ઞાન નથી ને ત્યાં લગીને આ ભાઈએ કીધી ને અમે અરુણભાઈ વાત કરી ત્યાં લગીને ભટકવાનું રહે, પણ જ્યારે પોતાની ઓળખાણ થઈ જાય ને પછી ભટકવાનું મટી જાય છે. કારણ કે બહુ ભટકવામાં સાર નથી. હળી કાઢવાથી હરી નથી મળતો. હમણાં તમારા હાથમાં લાડવો દઉં એમ કહું કે હળી કાઢીને ખાજો તો મજા આવે ને. તમે એક જગ્યાએ બેઠીને ખાવ તો મજા આવે ને. એમાં હરી છે ને, હરી તમે જ્યાં સ્થિર થઈ જાવ ત્યાં હાજરી છે. વસ્તુ સ્થિર થવાની જરૂર છે, હળી કાઢવાની જરૂર નથી. ગુરુ મહારાજના શરણે જાય ને એટલે આપણે સ્થિર કરી દે, પોતાની ઓળખાણ કરાવી દે. જ્યારે પોતાની ઓળખાણ થઈ જાય ને ત્યાં પછી બીજું કઈ જાણવા જેવું રહેતું નથી. એટલે આપણે અહીંયા સ્થિર થઈ જાય, ભટકવાનું મટી જાય, હળી કાઢવાનું મટી જાય. માછલીને પાણી પીવું હોય ને તો એને ઊંધી ગુલાટ મારવી પડે તો એ પાણી પી શકે. બાકી પાણીની અંદર જ છે, મરીનું છે પી પીને પણ એને ઊંધી ગુલાટ થાય ને ત્યારે એ પાણી પી શકે, પીવા જેટલું. એમાં આપણે પણ કઈ ને કે ફુગાની અંદર હવા છે કે ફુગો હવાની અંદર છે એ નક્કી ન કરીએ કે પણ નક્કી ક્યારે થાય? આપણે ઈશ્વરમાં છે કે ઈશ્વર આપણામાં છે? બરાબર ને? તો ઘણા મને એમ કે તો ઈ તમે આ વાત કરો એ સમજાય નહીં. ફુગામાં તમે હવા ભરો છો પછી ફુગાને કેમ ઉડાડો તો કે હવામાં. તમે તો હવે નક્કી કરો કે હવામાં ફુગો છે કે ફુગો હવામાં છે, એ કઈ ખબર નથી. નક્કી થાય ને. તમે તો સદગુરુ મહારાજના બાળક છો, મારે આવડી મોટી વાતે ન કરાય. પણ આપણે નક્કી થઈ જાય એમ હાવ પ્રેક્ટિકલમાં આપણે વાત લઈ જાય ને તો કે હવામાં આપણે જ એક ફૂંક મારી અને આપણે ફૂગોમાં ફૂંક મારીને ફૂગો આપણે ફૂલાવીને પછી છોકરાના હાથમાં દોરો બાંધીને દઈ દઈ તો ઉડે છે. તો હવે નક્કી કરવાનું કે હવા ફૂગામાં છે કે ફૂગો હવામાં છે, બે છે. જોઈ લ્યો તો એમાં હવા ન હોય ને તો ફૂગો ઉડે નહીં. એમાં હવા આવી ને એટલે ઉડે છે. એમાં આપણામાં ઈશ્વર આપણામાં આપણે ઓતપ્રોત છે, સભર ભૈરો છે, સાંગો પાંગ ભૈરો. ક્યાંય કોઈ એવી જગ્યા બાકી નથી કે જ્યાં નથી. કારણ કે હું હાથ ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી અને હું માંગુ તું મને દઈ દે એ વાત મંજૂર નથી. અખા ભગતે કીધું હરિમાં હાલું હરિમાં ચાલુ, હરીને અડે છે મારા હાથ. હે અખા આમાં ક્યાં છે અડગો દીના નાથ? તો તમે હાલો ચાલો, એને અડો નહીં તો તમે હાલી ન હગો. તમારે જોવું હોય તેની જરૂર પડે, સાંભળવું હોય તેની જરૂર પડે, બોલવું હોય તેની જરૂર પડે. એને લઈને જોવાય છે, એને લઈને બોલાય છે, એને લઈને સંભળાય છે, એને લઈને હલાય છે. જે કાંઈ છે ને એને લઈને છે. પણ વાત એટલી જ છે કે ગુરુના શરણે જાય ને તો આ પડદા જો દુઈ કા હટા કર જો દેખા, સિવા મેરે अपने कहीं कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई, जहाँ मेरे अपने सिवा कुछ नहीं. અહીંયા હું કીધું મેં હું આનંદ, આનંદ હે મેરા. ભાઈ હમણાં વાત કરી કે આઠે પોર આનંદ ની અંદર કોઈ હમણાં મને કોઈ કાઈ ન કરી શકે. પાવર થી વાત હમણાં કરી ને આઠે પોર આનંદ ની અંદર વાત સાચી છે. કારણ કે એની સ્થિતિ છે એટલે એ વાત કરે છે. એની સ્થિતિ છે એટલે એનો પાવર ઈ બતાવે છે કે સાચી વાત છે. કારણ કે મેં હું આનંદ, આનંદ હે મેરા, અજબ હે ये मस्ती, पिया कुछ नहीं. આ મસ્તી કેવી છે તો કે અજબ है ये मस्ती, पिया कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई, जहाँ मेरे अपने सिवा कुछ नहीं. પણ આ બધી વાતની આપણને ગમ ક્યારે પડે તો કે જાણવારે જેવી વસ્તુ અજાણ છે પાનભાઈ. તો ઈ ક્યારે તો કે સદગુરુ મહારાજના શરણે જાય ત્યારે ખબર પડે. બાકી તમે જો અહીંયા ગોદડ ભગતે કીધું કે ખટશાસ્ત્ર ને 18 પુરાણ 21 બ્રહ્માંડ વિસ્તારા, 4 વેદ બ્રહ્માજી પડતા પણ સાહેબુન છે ન્યારા. કારણ કે બ્રહ્માજીએ 4 વેદ લખ્યા પણ 4 વેદ ની 12 હોય તો બ્રહ્માજી વેદ લખી ગયા ને. લખવા વાળો તો 12 હોય ને. ભાઈ આમ બોલવા વાળા એટલે આ વાતની ભાન ક્યારે પડે? ગુરુના ચરણે જાય ને ત્યારે. ઘણા વ્યક્તિ હજી સમજે છે છતાંય મને એમ કે તમે આ વાત કરો. મેં વાત નથી કરી, મહાપુરુષોએ વાત કરી. મેં તો ગુરુ કૃપાએ હવે કહું, બાકી મહાપુરુષોએ આ બધી વાત કરેલી છે અને એનું આપણે મનોમંથન કરી અને રજૂઆત કરી. કારણ કે હું અત્યારે બોલીશ ને એ 5 માંથી 1 વ્યક્તિ છે ને એનો સ્વીકાર કરશે, બધાય નહીં કરે. પણ મહાપુરુષોની જ્યારે હાજરી હતી ત્યારે એનો સ્વીકાર નથી થયો. સ્વીકાર ક્યારે થયો? ઈ ગયા પછી. નરસિંહ મહેતા હતા, આટલી વાણી કરી, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે.
કેવડી મોટી વાત કરી નાખી. આત્મતત્વ ચીન્યો નહીં ત્યાં લગીને સર્વે સાધના જૂઠી. પણ નાગરીનાથમાંથી બારે કાઢવામાં આવ્યા, પણ ગયા પછી અત્યારે જુનાગઢમાં જાવ ને તો એમ કે નાગરીનાથનો અમારો નર્સરી હતો. હતા ત્યારે કેમ કિંમત ન કરી? પ્રત્યક્ષ હોય અત્યારે લાલાભાઈ છે, અરુણભાઈ છે, પ્રત્યક્ષ વાત કેટલો જવાબ દઈ દે તમને લોકોને. તો પછી છબી મોટી મોટી મૂર્તિ બનાવો ને પછી બોલો તો. એટલે પ્રગટનું છે, નાથ તુમ જાનત ઘટ કિયા મીરા ભક્તિ કરે પ્રગટ કી. બાકી છે તો ખરી. ભગવાને કીધું કે કોઈ જગ્યા એવી ખાલી નથી કે જ્યાં હું નથી, તો પછી કૃષ્ણનો અવતાર લઈને ગીતાજી કરવાની કઈ જરૂર હતી? બરાબર ને? તો આવડો મોટો ઉપદેશ કુરુક્ષેત્રની અંદર દીધો તો એમને મેં દઈએ જ હકતા હતા. તો પછી કૃષ્ણનો અવતાર થયો ને પછી એને આ કુરુક્ષેત્રની અંદર અર્જુનને વાત કરી. તો વાત તો પેલાની છે, આદિ અનાદિની છે, આજની તો નથી ને કાંઈ. જે વાત દીધી એ આદિ અનાદિની છે. કાંઈ ત્યારે અર્જુનને દીધી એવી નથી, કારણ કે મેં ઈશ્વાકુ મનુને દીધી, અશ્વિની કુમાર દીધો, સૂર્યને દીધી. તો ભગવાન કે તમે હું તો હમણાં આવ્યા. આ વાત તમે સૂર્યને કહી કે તમને એમ છે કે હું હમણાં આવ્યો, હું તો આદિ અનાદિનો છું. પ્રગટ આ પ્રગટ મળે ને, પ્રગટ ગિરધર પ્રગટ મળે તો સુખ થાય. બેને ગિરધર પ્રગટ મળે તો સુખ થાય. ઓય બાપા. કારણ કે છે ને વ્યાપકમાં તમે જાનવરી સર્વત્ર સમાના, પણ પ્રેમ સે પ્રગટ હોય નહીં જાના. આપણે એને પ્રગટ કરવો હોય ને તો હૃદયની અંદર પ્રેમ જોઈ, ભાવ જોઈ, મહેનત જોઈ. સમજાય? ગુરુ મહારાજે તો જેટલું હતું ને, ગુરુ કરે આપ સમાન. ગુરુએ તો પોતાના જેવો જ બનાવ્યો. ગુરુ કોઈ દી શિષ્ય બનાવતા જ નથી, ધ્યાન રાખજો. ગુરુ કોઈ દી શિષ્ય નથી બનાવતા. લાલાભાઈએ એના જેવા જ તમને બનાવ્યા જ બધીને. પણ હવે 50 ક્યાં આવે ને એ આપણે મનોમંથન કરવાની જરૂર છે. સમજાય? બાકી ગુરુ મહારાજ કોઈ દી કાંઈ દેવામાં બાકી રાખતો નથી. કારણ કે પારસ અને ગુરુ મેં બળો અંતરો જાણ. એ કે પારસ લોહે કો કંચન કરે, પણ ગુરુ તો કરે આપ સમાન. એટલે વિચાર કરો, એ કોઈ દી શિષ્ય બનાવે? ન બનાવે, બને જ નહીં. શિષ્ય બનાવવા માંગે તોય ન બને. શિષ્ય કોઈ દી બનતા જ નથી. આ તો એક વિવેક છે, સમજાણું? આ એક વિવેક છે. એટલે પૂજન પાઠ ને આન તે, બાકી શિષ્ય કોઈ દી બનાવતા જ નથી, પોતાના જેવા જ બનાવે છે. સમજાણું? બોલો સદગુરુ મહારાજની જય.